આ વિડીયોમાં જાણીશું કે ફાગણ માસની અમાસ ક્યારે છે, તેની પૂજા અને મહત્ત્વ વિશે। તો આ તિથિ શરૂ થાય છે તારીખ 18 માર્ચ 2026ને બુધવારે સવારે 8:25 જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ 19 માર્ચ 2026ને ગુરુવારે સવારે 6:52। આમ અમાસ 2 દિવસ ગણાય, પરંતુ બીજા દિવસે સવારે 6:53થી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે। ઘટ સ્થાપન પણ આ જ દિવસે થશે। નવું વિક્રમ સંવત શરૂ થાય છે। નવરાત્રિની પ્રતિપદા તિથિ છે તથા ગુડી પડવો પણ છે, તેથી અમાસ તારીખ 18 માર્ચના રોજ જ કરવાની રહેશે। આમ પણ અમાસ એ રાત્રિની તિથિ છે। આ તિથિ મહાદેવજી તથા પિતૃઓને સમર્પિત છે। આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃદોષ શાંત થાય છે અને પૂર્વજોના આશીર્વાદ મળે છે। નદી કે તીર્થસ્થાનોમાં સ્નાન કરી દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે। ફાગણ માસની અમાસ સાંસારિક બંધનોથી મુક્તિ મેળવવા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્તમ મનાય છે। આમ આ દિવસ પિતૃદોષ શાંત કરવા, આત્મશુદ્ધિ અને કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા વિશેષ ફળદાયી છે, જે સુખ, સમૃદ્ધિ અને મોક્ષ તરફ દોરી જાય છે। ચેનલને સબસ્ક્રાઈબ કરજો।